ધોરાજીથી જેતપુર તરફ જતા હાઈવે રોડ પર ભૂતવડ ગામ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી, તો આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી એક સવારી રિક્ષાના ચાલકે અચાનક કાબુ ગુમાવતા આ રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં આ અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર કુલ 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાં શોભનાબેન વલ્લભભાઈ સોંદરવા નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું। આ અકસ્માત સર્જાતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં બનાવમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તોની હાલત વધુ નાજુક અને ગંભીર જણાતા તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।